આ શું માખણ ઘી કરો. ઘી કરવાનું છે ઘરનું. ગુડ. ગુડ મોર્નિંગ. અંબા અંબા. આ તમે ઊંધું પહેર્યું છે. ત્યારે ઊંધું પહેરવાનું. નાખી દીધું ભાઈ ગરમી થાય. પણ આ ટોપી ઉપર આવે. હા એ મને ખબર છે. ઓકે. હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 11 અને જાઉં છું અત્યારે ગેરેજ ગાડીમાં થોડુંક કામ કરાવવા માટે. જો આ કંપનીનું હતું ને આ છે અને આ અત્યારે એક્સ્ટ્રા નાખી દીધી જેથી જમ્પર મોટા થઈ જાય એટલે ગાડી અડે ઓછી નીચે. ઘરે આવી ગયો અને અડધી કલાક થઈ અને જે આગળ ગાડીમાં ઓલું કર્યું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. અમે આવડી મોટી ટૂર કરી આવ્યા પણ રહી ગયું હતું. ફાઇનલી આજે એ કામ પતી ગયું. બસ હવે ફેસબુકમાં અને એમાં અપલોડિંગ કરવું છું. અને જામફળનો જ્યુસ. આમાં મીઠું નાખ્યું? સંચળ નાખવાનું હોય. મને એમને પ્લાન ચાલત. તમારે રાત્રે મેથીનું શાક ખાવું છે? બાજરાનો રોટલો અત્યારે કરી નાખું. મારે લગભગ 12 છે. શૂટિંગ છે લે. ચમચીથી ખાવાનું નથી, આ પીવાનું છે. પેલા આદત પાડવી પડે, એક ચમચી પી પછી ગળાની માફક આવી ગઈ પછી વધારે પીવે એમ. કાચું કઈ ભાવતું નથી. આ પાન બનાવતી હતી ને ઓલો આંગળીથી, તું તો જો ઓલો ચૂનો હાથમાં આંગળીમાં લાગેલો છે. લોટ છે, લોટ રોટલી કરીને એવી. ના મને જાંબળ તો ભાવે પણ કાચા, પાકા નહીં. પિંક વાળા નહીં, વ્હાઈટ વાળા. ઓહો હો, કેટલું બધું એમાં છે. પિંક, વ્હાઈટ, કાચા, પાકા. પીવા માંડે તમારે જ્યુસ પીવાની વાત કરી તો ઓલું કે હું નહીં પીવું, ઓલું કે હું નહીં પીવું. બધાય નામાં હતા. ગાંઠિયાનું હમણાં કીધું ને, ગાંઠિયા જલેબી. પણ આ મીઠા નાખેલા કોણ જ્યુસ પીવે? મને તો ઈ થાય છે. અરે ટેસ્ટ માટે બધાય પણ મારે તો એમને નેચરલ જ કુદરતે આપ્યું છે, ટેસ્ટ જ ભાવે. તો જામફળ કેમ નથી ખાતા? નેચરલ જાતું. બહુ ઓછા ખાતો હોય, ટાઈમ એવો ન હોય ને. સવારના ઉઠીને કઈ આંખ ખુલ્લે જામફળ તો ખાવું નહીં, આદત ન હોય એવી. હવે પીવા મન. મા પપ્પા આવી ગયું છે ગળાને, હું પી લઈશ હવે. આજે અમારે બપોરે જમવામાં છે કોબી બટેટા ટમેટાનું શાક, પુલાવ અને રોટલી, અને અહીંયા છે કાકડી ટમેટો. તો આજે અમે નવો પ્રયોગ કર્યો કે અમે શાક બધું આમ તેલમાં કરી છે ફ્રાયની જગ્યાએ માઇક્રોવેવમાં કર્યું. તો 6 મિનિટમાં થઈ ગયું નહીં? હા 6 મિનિટ. પહેલાં અમે 5 મિનિટ રાખીને જોયું, પછી ફુલાવર સેજ કાચા જેવું લાગ્યું એટલે અમે પાછું 1 મિનિટ મૂક્યું. એટલે 6 મિનિટમાં બધું બટેટું, વટાણા, ગાજર, ફ્લાવર બધું થઈ ગયું મિક્સ મસ્ત. હવે આજે અમે વિધાઉટ ઓઇલ ખાશું. હા વિધાઉટ ઓઇલ નથી, બટ લેસ ઓઇલ. લેસ ઓઇલ. હા ઓઇલ અને ઘી બે છે આમાં. ઓલી તપેલી આપી મેં ઓલી લૂછવાડી તમને. હા રે એક તપવા મૂકી જશે. સાંભળો તમે અમે શું કર્યું? બધું સંભળાઈ ગયું. ભગવાન કાન તો આપ્યા જ મને. અને બહુ સારા આપ્યા છે, થોડાક સારા નહીં. કોઈ નો બોલેલું હોય ને એ તમે સાંભળી શકો છો, તો બોલેલું તો તમે સાંભળી જ શકો ને. બોલો બોલો. માઇક્રોવેવમાં શાક બધું એ મૂક્યું હતું, 6 મિનિટમાં થઈ ગયું. બોલો
શાક કમ્પ્લીટ. ફુલાવર બટેટું વટાણા બધું સ્ટીમ થઈ ગયું. આજે વીજળીનું બિલ વધવાનું છે એ કોણ ભરવાનું છે? માઇક્રોવેવ વળાઈ લીધું ત્યારે જ કીધું હતું ને કે આમાં ક્યાં જાજુ બિલ આવે. આખો દી તમે વાપરો ત્યારે 1 યુનિટ બળે. ઓ માય ગોડ. આપણે તો ખાલી 1-2 વાર વાપરી છે. આમાં બાકી બધાને હવે એમ લાગે કે આ લોકો આનું માર્કેટિંગ નથી કરતા ને ક્યાંય. રોજ ઉઠીને માઇક્રોવેવ કરે રાખો છે. નવું એવું છે એટલે અમારે થોડુંક ધ્યાન દેવું પડે ને કે એમાં શું શું થાય છે એ જોવામાં. અમે કોઈનું માર્કેટિંગ નથી કરતા, બરાબર. કોઈએ પૂછ્યું હતું કે અમે કુકિંગ ક્લાસ જોઈન નહોતા કર્યા, અમને એ માઇક્રોવેવ વાળા તરફથી 2 દિવસ ક્લાસ હતા. પછી અમે દીદી કીધું કોકે કુકિંગ ક્લાસ અમારી પાસેથી કરવા પડે એમ છે ને, અમે જઈ કરવા. સરસ. મિકી દબાઈ ગયું. હવે કામ કરવા દો અમને. ના હવે તમે આવું જ કરો છો ને હું આવું જ કરીશ. હવે બંધ ન કરું, ચાલુ જ રાખ. તમે કામ કરો છો, હું જ્યારે વિડીયો લઉં ત્યારે. અમે વિચારતો ક્યારે બંધ કરી તો હું આને સાચો જવાબ દઉં, એટલે આજે હું આમ જ રાખીશ. ઓકે. એક સ્ટેન્ડ ગાડીમાં પડ્યું છે, અહીંયા લગાવી દે અને રાખ દે. આચાર મસાલો નાખ્યો ઉપર. પુલાવ છે, કોબી બટેટાનું શાક છે, સલાડ છે. અડદિયા છે. છાસ મારી ન કાઢ્યો, દીદીને કાઢું છું. ઓલો ગરમ કરીને નથી ખાવો લચકો? ગરમ 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 ખાવો છે? ના ના બેસ્ટ નાસ્તો છે મારા માટે. ખાવાનું છે, શું કીધું એને? ચાખશે ખાલી. ખાલી ચાખવાનું જ છે ને, તો પછી આ ન કરવું. હા. ફાઇનલી શાકભાજીમાં આજે સુરણ મંગાવી લીધું છે ને મારા એકલા માટે જ થશે સુરણ. તેથી બધાની ઘણાની કમેન્ટ હતી, તું કહેતી હતી એમાં સુરતી ઊંધિયુંમાં સુરણ નહીં, કંઈક બીજું કીધું હતું કે એ નાખેલું હોય. એક ભાઈ કે સુરણ નથી, બેની બટેટા જેવા જોઈ લેતા જાવ. મેં ના, આજે અમારે સુરણ જ જોઈએ છે. વાહ, બટેટા જો ઈ તો એમ કે એમાં 365 દી ખાઈ લઈએ. અમને નહીં ખબર પડતી હોય. એને એમ હોય ને કદાચ કે ચાલે એમ. એને ન ખબર હોય ને કે કોના ઘરે લઈ જવાનું છે આ સુરણ. એટલું તો થઈ રહે કે નહીં. આજે આનંદ બનાવે છે સુરણનું શાક, એના માટે. હા, જો કોઈ કે રેસીપી બતાવો તો કહી દઉં. ઈટ એન્ડ ડ્રાઈવ ઉપર આપણે 1-2 દિવસમાં આ રીલ મૂકી દેશું. રીલ શૂટ કરું છું ઇન્સ્ટાગ્રામમાં. ઇન્સ્ટા અને ફેસબુક આઈડી ઉપર આવશે વારા ફરતી. પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. ઓકે મિકી. આજે મિકી પહેર્યું છે ને એટલે મિકી. ડુંગળી ખાવા એવી. હાલો હાલો આપણે રીલ શૂટ કરવાની. ઓકે બાય બાય. જોવા વાળાને અધૂરી રેસીપી આપી છે. આગળ જોવી હોય તો ઇન્સ્ટામાં મને ફોલો કરજો. એક જણાનો રાઉન્ડ પૂરો, હવે બીજાનો વારો આવ્યો છે. પછી ત્રીજાનો પછી ચોથાનો. હાલવામાં ધ્યાન રાખજો નીચે. આ જો આપણું શાક તૈયાર. તમાલપત્ર અને આખો ગરમ મસાલો અને આમ જોવો તમે છે. એકવાર ચાખો આ તો મજા આવે. કઈ કરંટ ચડે તમને શિયાળામાં. કાલ હું કરે મારા હાથે સાદું આઈ એનું મન કરતા આવડે. સુરણ ક્યાં આવે હતું? જરાક છે ખાલી. આ બસ એટલું છે. એટલું તો એટલું. વાગ્યા છે રાતના 8 અને અહીંયા જમવામાં આવે છે સામાની ખીચડી. ટીવી જોતા જોતા અહીંયા અલગ અલગ વેરાયટી ચાલુ છે. મારી થાળી આવી ગઈ છે, બસ
લાસ્ટ સીન લેવાનો છે રીલનો ટેસ્ટિંગનો. એ અમે આને સુધારી હતી થોડીક સામામાં થોડીક આમાં વહી અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે બાજરાના રોટલા હારે. અને શૂટિંગ દરમિયાન ફોન ઉપર લેતા ભૂલી ગયા હતા. મને યાદ જ હતું ભાઈ. હવે કેવું લાગે છે તમારે બનાવેલું શાક? સારું ને? ગુડ. અહીંયા બને છે મેથીની ભાજી લોટવાળી. મોટા મોટા ઉદ્યોગપતિ હોય ને એ રાતે બધા આવી રીતે ઘરના ભેગા થઈને એક ટાઈમ તો હારે જમવું જ પડે ને આપણે કેવી ડીલ કરવાની હોય કરોડોની અહીંયા. તે આપણે છે ને રાજકોટના ઉદ્યોગપતિ તરીકે આવ્યામાં આપણે ટાટા અંબાણી જ છે ને. એ નામ તો ન લેવાય કોઈથી આપણે એમ કહી શકાય રાજકોટના ટાટા અંબાણી. કેમાં ફેંકવામાં? સાત આઠ બરાબર છો. હમ? 7 બરાબર છો. સમયમાં આપણે ભોજન લઈ ડિસ્કશન હોય ને ઘણા આપણા. આખો દિવસ ટાઈમ ન મળ્યો હોય. આખો દિવસ કેટલા બિઝી થઈ બધા. કાલે ભાઈ કઈ મિલકત લેવી વેચવી છેલ્લા સોદા કરવા એ નક્કી થાય. નક્કી થાય. ડિનર લેતા બધા કાલે તો બાપુજી જ્યાં કે ન્યા પ્રોપર્ટી લેવાની છે આપણે. પછી પરમ દિવસે દીધી કે ન્યા. ઓ માય ગોડ. દીદી ભાજી છે હો તમારે જોઈ તો ઓલામાં. એક સરસ મજાની કમેન્ટ આવી હતી, તને કહું? હા આનંદભાઈ, મારો સન 4 વર્ષનો છે. હા હા મેં વાંચી. રોજ અંબા અંબા બોલે અને કહે કે બા કેમ બોલે અંબા અંબા ગુડ મોર્નિંગ. અને એ એવરીડે ચાઇલ્ડ કેરમાં પણ જઈને બધાને અંબા અંબા બોલે. મેઇન વાત એ છે કે ઓસ્ટ્રેલિયાના ચાઇલ્ડ કેરમાં જાય છે. અમે ઓસ્ટ્રેલિયામાં રહીએ છીએ અને ઓસ્ટ્રેલિયન કિડ્સને શીખવાડી દીધું છે અંબા અંબા બોલતા. બહુ ગર્વ થાય છે. થેન્ક યુ બેન, થેન્ક યુ. ચાંદની બેન છે. પછી ક્રિશિલ બરછા, બા ને મારા અંબા અંબા, તમારા ડેઈલી વ્લોગ જોઉં છું, મારું નામ લેજો. થેન્ક યુ ક્રિશિલ બરછા. પછી હમણાં મેં કોકની કમેન્ટ વાંચી કીધું મારું નામ લેજો એમ. કોણ? નીતાબેન રાઠોડ હતું લગભગ નામ. હા નીતાબેન રાઠોડ. ઓકે, થેન્ક યુ નીતાબેન. અને આજે મને એક સજેશન આપજો ભાઈ, જો કોઈ સુરણ ખાતા હોય ને તો. મને યાદ છે 6 વર્ષ પહેલાં એ વિડીયો બનાવ્યો હતો મેં સુરણના શાકનો. અને મને થોડું ઘણું માહિતી એવી હતી કે ભાઈ સુરણમાં ચિકાસ હોય ને ચિકાસને સરખી રીતે સાફ કરવા માટે ઘણીવાર બાજરાનો લોટ અને મીઠું નાખીને સાફ કરતા હોય. પણ મારે આજે એક એવું બન્યું છે કે ઘણા વર્ષ પછી મેં હાથે એ સુરણનું શાક ઘરે બનાવ્યું. તો છાલ સ્કીન ઉતારીને એને જેવું સાફ કરતો હતો ને, તો ખબર નહીં હાથમાં આમ એટલી બધી ઓલું થતું હતું કે ફાસ લાગી ગઈ હોય ને ઘણી બધી હાથમાં. તો જે બાપુનું વિડીયો બનાવ્યો હતો ને એમને ફોન કર્યો. મેં કીધું આવું થાય છે. મને કે કાંઈ ચિંતા ન કરો, બાજરાના લોટથી કે હાથ ધોઈ નાખો, ક્રીમ લગાવી લ્યો, હાથમાં થઈ જશે નોર્મલી. કે એવું થાય ઘણાને ઘણીવાર અમુક સુરણમાં. ઠીક છે. પછી હજી મને અત્યારે હું આ વિડીયો લઉં છું ને, આજે અત્યારે 3-4 કલાક થઈ ગઈ, હજી થોડું થોડું મને એવું ફીલ થાય છે. અને જમવામાં થોડુંક જમ્યો ને
તો અહીંયા મને ગળામાં ઈ સેમ એવી વસ્તુ ફીલ થવા માંડી. પછી વધારે નથી ખાધું એટલે હવે સાફ કરવામાં રહી ગયું. બહુ બરાબર, મને કપડાં ચેન્જ કરવા છે. પણ બોડી લોશન તો ઉતરી જાય અંદર. આ ખુલી નાખો હથેળી ખોલી. હા પણ હા લેવો તો આવું સુરણમાં જે કદાચ કોઈ ખાતા હોય તો મને કહેજો કે આ કાંઈ મારાથી મિસ્ટેક થઈ ગઈ કે એવું કંઈક સુરણમાં આવી ગયું છે એમ. કેમ કે ખાવામાં કેમ કે આપણે બાયફું પછી અમે એનું શાક બનાવ્યું તો એમાં કેમ એવું થવું જોઈએ એમ મને વિચાર ઈ આવે. મને તો પેલા વિચાર આવ્યો ને સુરણ ઉગાડવામાં કંઈક ઓલા ખાતર બાતર એવું યુઝ કર્યું હોય, સાડે વોશર કર્યું તો અંદર ગયું હોય એની કારણે એવું થયું હોય. પછી ખબર નહીં. ચાલો હવે આજથી હું આ વ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.